સત્સુ પાપાનું વર્તસુ. અહીંયા કે છે કે પંડિત લોકો પણ, જ્ઞાની લોકો પણ, જાણકાર લોકો પણ અભિમાનગ્રસ્ત, અહંકારગ્રસ્ત થઈને પોતાના સ્વરૂપને ભૂલી ગયા છે. અને અમારા હરિરાય મહાપ્રભુજી કહે છે કે વિદ્યાનો, કુલનો અને ધનનો એ ત્રણ અભિમાન બહુ બાધક. કે હું આ કુલમાં જન્મ્યો છું, હું આમ છું, હું તો બહુ મોટા કુલનો છું, અમે તો ખાનદાની વૈષ્ણવ, 7 પેઢી થઈ મહારાજ અમને. એટલે તમને પીઢી થઈ હું સાંભળું છું, પણ તમારા આચરણ, તમારા વિચાર, તમારા કૃત્ય તો જુઓ. મારા બાપા બહુ મહાન હતા, બહુ મહાન હતા, સાચી વાત, પણ તમે કેમ મહાન નથી બનતા? ખાલી બોલીને જ વાત કરો છો. જો હું મારા પિતાના કે પિતામહના વખાણ કરતો હોઉં તો એના કંઈક લક્ષણ તો મારામાં દેખાવા જોઈએ કે નહીં? ત્યાં લોકો સેવા કરવા આવે, જ્યાં હું સેવા કરું છું. બેન એમ સેવા કરો છો? કોની કરો છો? કે મારા સાસુની. હવે સાસુ ગયા ઉપર, હવે સાસુની સેવા કેમ કરો છો? એનો આશય એમ છે કે મારા સાસુજી ઠાકોરજી મૂકી ગયા છે એની સેવા હું કરું છું. પણ બોલે શું સેવા કરો છો? કે હા મારા સાસુની. એટલે સાસુની સેવા તો અત્યારે આ કલિયુગમાં કરે તો ભાઈ ખરેખર ઘેર ઘેર આરતી ઉતારવાનું મન થઈ જાય. માતાજીની આરતી પછી પેલા તો ઘરમાં જ આરતી ઉતારવા. શું વાત છે? સાસુની સેવા કરો છો? સાસુ ક્યાં છે? એ તો ગયા ઉપર. રોજ ત્યાં જાઓ છો? પ્લેન આવે છે કે ના ના ઠાકોરજી એના છે. મેં કીધું તું એમ કોને? મેં કીધું એક કામ કરો, તમારા પતિ છે તો ઘા છે ને? મેં કીધું એને તમે તમારા બે વાત કહું, તમારી સાસુનો દીકરો માનો અને તમારા પતિ માનો, મજા શેમાં આવે? તો કે ભર કે મારો પતિ એમાં મજા આવે છે કે નહીં? એક તો મારા સાસુનો દીકરો અને એક મારો પતિ. તો તમે જ્યારે એમ કહો છો કે મારા સાસુના ઠાકોરજી છે, ઠાકોરજી કે સાસુ ગઈ ઉપર, હું રહ્યો અહીંયા, હું કોઈનો નહીં, આ માનતી નથી, પેલી કરતી નથી, શું કરું? તકલીફ થઈ ગઈ ને ભગવાનને. તો એમ કહો કે ઠાકોરજી આપની કૃપાથી મારા માથે બિરાજે છે. બોલવામાં બી બફાટા. અને પુષ્ટિ ભક્તિ માર્ગમાં મહાપ્રભુજી સુબોધજીમાં એક એક શબ્દ બાધારણ ઉવાચ આવતું હોય તો બાધારણ કોને કહેવું, જનાર્દન ઉવાચ આવતો તો જનાર્દન કોને કહેવો, ઋષિકેશ ઉવાચ ઋષિકેશ કોને કહેવો, કેશવ કોને કહેવો, મધુસૂદન કોને કહેવો, ભગવાન કોને કહેવો, પરમાત્મા ઉવાચ કોને કહેવો, બ્રહ્મ ઉવાચ તો બ્રહ્મ કોને કહેવો. એક એક વસ્તુ, એક એક પ્રભુના નામના અર્થની સંગતિ કરે છે. કે એક નામ જનાર્દન આવ્યું કે ઋષિકેશ આવ્યું કે અધોક્ષજ આવ્યું, તો આ પ્રસંગમાં અધોક્ષજ ભગવાન બોલી રહ્યા છે, તો અધિકારી કેવો હશે? વિચાર કરો, સમજવાની વાત. આપણે ત્યાં કોઈ પણ પ્રશ્ન જ્યારે આપણે કરીએ, અમારા બ્રહ્મસૂત્રનો ન્યાય છે કે પ્રકરણ અનુસાર જવાબ અપાય. તમે કોઈ પણ અધિકારીનો પ્રશ્ન પૂછો, ભાગવતમાંથી પ્રશ્ન પૂછો કે ભાષ્યમાંથી પૂછો, તો કોઈ પ્રશ્ન પૂછો તો નક્કી કરવું પડે કે આ પ્રમાણ પ્રકરણની વાત છે કે પ્રમેય પ્રકરણની વાત છે કે સાધન પ્રકરણની વાત છે કે સાધન પ્રકરણની વાત છે કે તામસ ફળ પ્રકરણની વાત. આખી ભાગવત બરોબર છે, પણ પ્રકરણ અનુસાર એનો જવાબ અપાય. કે પ્રકરણ એટલે શું? કે આમાં મહાપ્રભુ જેમ ગોપી ગીત કે વેણુ ગીત, યુગલ ગીત કે બ્રહ્મર ગીત, તો મહાપ્રભુજી કેમ કહી દે છે કે આ સગુણ ગોપી છે, આ તામસ છે, આ તામસ રાજસ છે, આ સાત્વિક છે, આ નિર્ગુણ છે? કેમ 18 પ્રકારની ગોપીઓનું વર્ણન કરે? એટલા માટે ગોપીઓ જે પ્રકારના શબ્દો ઠાકોરજી માટે વાપરી રહ્યા છે અને કયા પ્રકારની નેત્રની છટા, એના ચરણની છટા, હાથની છટા અને કમરની છટા, કયા પ્રકારે ગોપી બોલે છે, એના આધારે મહાપ્રભુ નક્કી કરે છે કે તામસ છે, આ રાજસ, આ સાત્વિક છે, આ નિર્ગુણ છે. કેટલું સૂક્ષ્મ દ્રષ્ટિ મહાપ્રભુજીની ગોપીજનોમાં છે. આજે તો આપણા ઘરવાળા કે ઘરમાં અંદર વાત કરીએ તો સમજવામાં 3 દિવસ થઈ જાય. શું કહ્યું તમે? ફરી બોલો ને. કેટલી વાર બોલવાનું? એટલે ભાઈ ફરી બોલો કહો છો પછી કેટલી વાર બોલવાનું? આ કેવી વાત? એકબીજા ઘરમાં એકબીજાને પૂછવું હોય, કેવું હોય, 3 દિવસ વિચાર કરવો પડે કે મારા દીકરાને કેવું છે, હવે એનો મૂડ કેવો હશે, આજે કહું કાલે કહું, મારી વહુને મારે કેવું છે પણ હવે મૂડ એનો કેવો હશે, મારી સાસુને કેવું છે મારે કંઈ, અત્યારનો મૂડ કેવો હશે, કહું કે ના કહું? પહેલાં તો ધડ થઈને આપણે બોલતા ભાઈ હાલ આવું છે. અત્યારે 3 દિવસ વિચાર કરવો પડે. છોકરા હોય, વહુ હોય, દીકરા હોય કે ટેણિયા હોય. અત્યારે દાદીમાં નહીં, અત્યારે ટ્યુશન જવું છે, અત્યારે ક્યાં ટાઈમ છે મને? ભર દઈને જવાબ. આ કલિયુગની કહાણી કહું છું, આ નિંદા નથી કરતો. પણ અત્યારે ઘરમાં બી મૂડ જોવા પડે છે. આપણે ભાઈ કહું કે તમારા પતિ હોય કે પત્ની હોય, પત્નીને બી કેવું હોય ઢોકળા કે કંઈક બનાવવું છે તો જોવું પડે કે સવારે શું બનાવ્યું હતું એને, ઢોકળાને ખાધે કેટલા વખત થયો, કેટલા મહિના, કેટલા વર્ષ થયા, પછી કેવું પડે હા હવે. અને પછી ઘણીવાર તો દાદા લોકો આવું કરે, ટેણિયાઓને તૈયાર કરે, નાના ટેણિયાઓને, છોકરાને તારે જમવું છે બેટા, શું જમવું છે? બાને કે એ બનાવે, બા બિચારી બનાવે. તો પ્રયોગ છે, અનુભવનો પ્રયોગ છે. નવી વાત નથી કરતો, સાચી વાત કરું છું. પછી ઘણી વાર એવું બન પડે, અહીંયા જલેબી આવી છે, બાને કે બાને બહુ સરસ જલેબી બનાવતા આવડે છે એમ,
હા બાબા જલે બરોબર બાબા પેલો દાદાનું કલ્યાણ થઈ જાય. આવું બને છે. આવું પ્રાયોગિક ધોરણે વાત કરું છું. તમે કરી લેજો પ્રયોગ કરવો હોય તો. તમે પોતે કહેવા જશો કે 6 મહિના થાય 12 મહિના થાય કે ન થાય નક્કી નહીં. કહેવું કયા પ્રકારનો ભગવાનનો મૂળ અને ભક્તિ ધારણ કરનારનો મૂળ કેવો છે તો પ્રભુને ખબર. પણ અત્યારે મહાપ્રભુજીની વાત એટલા માટે કરવી છે કે મહાપ્રભુજીને ગોપીજનોના મૂળની ખબર છે. ત્યારે આપણે એ જ જિંદગી જીવી રહ્યા છીએ, એકબીજાના મૂળની ખબર નથી. મનોરથ એટલે શું કે પ્રભુના મૂળ પ્રમાણે કરવામાં આવતો પ્રયોગ, એવું નામ મનોરથ. મારે મનોરથ કરાવવો છે ને આ પૈસા લઈને આવ્યા છો, આ પૈસાથી મનોરથ થાય. તમે તમારી ઘરવાળીને ફોન કરો કે આજે આપણે પિક્ચર જોવા કે ફલાણા જગ્યાએ જઈશું અને પછી ના જઈ શકો ને પૈસાનું બદલ ફેંકો, તું ત્યારે જઈ આવો તો ગમે ને યાર. તને વરીશું યાર, તારા પૈસાને નહીં. શું લાગે છે? સાચું કહેજો. તો ભગવાન કીધું પૈસા શું બતાવે છે મને? તારો ભાવ બતાવ, તારો પ્રેમ બતાવ, તારી દીનતા બતાવ. તો આજે હું મહાપ્રભુજીની અહીંયા પ્રશંસા કરી રહ્યો છું, વિનંતી કરી રહ્યો છું, ગુણગાન કે મહાપ્રભુજીને ઠાકોરજીના મૂળની પણ ખબર છે અને ગોપીજનોના મૂળની, કે ગોપીજનો કઈ ભાવ ભંગીમાંથી બોલી રહ્યા છે, એના નેત્રો કઈ બાજુ ઉપર જઈ રહ્યા છે. વેણુ ગીતમાં તો જુદું થઈ ગયું, કટાક્ષ થઈ રહ્યા છે જુદું થઈ ગયું, નીચે થઈ રહ્યા છે જુદું થઈ ગયું, સામે મળે છે તો અલગ વાત થઈ. નજર ઝુકાઈ અદા હો ગઈ. એવા મહાપુરુષને ખબર છે કયા ગોપીજનોનો કયો ભાવ છે, કયું સ્વરૂપ છે. વિચાર કરો. સુખદેવજી નથી કહેતા, વ્યાસજી પણ નથી કહેતા, કોઈ કથાકારની તાકાત નથી ગોપીજનોનું વર્ણન કરી શકે. આવું માત્ર મહાપ્રભુજી છે. એટલે જ હરિરાયજી કહે છે ના રાધી રાધિકા તો વૃથા તજન ભૂતલે ન કૃષ્ણા સુબોધે. જો સુબોધી ના જાય હોય તો આ જન્મ વૃથા થઈ ગયો આપણો. કે મહાપ્રભુજી ગોપીન કે મન મેં મંદી છે. અને તમે જુઓ જેને સુબોધની વાંચી હોય, સાંભળી હોય અને ટિપ્પણીજી ગુસાઈજીની ટિપ્પણીજી વાંચી હોય એને ખ્યાલ હશે કે હંમેશા મહાપ્રભુજી હંમેશા ઠાકોરજીનો પક્ષપાત કરશે ને કરશે. ચાહે જન્મલીલાનો પ્રસંગ હોય, મથુરાથી વસુદેવજી અને ગોકુલ લાવતા આવતો હોય કે યમુનાજી આવો તોફાન કેમ કરે છે, બાલ ભાવમાં એટલા ડૂબેલા છે તો કે છે આ યમની બેન છે ને એટલે આવું કરે છે. ઠાકોરજી શ્રમ પડે એવું ના કરવું જોઈએ. કોઈ પ્રશ્ન કરે યમુનાજીને આવું કહેવાય? અહીંયા યમુનાજીની સ્તુતિ નથી કરવાની, ઠાકોરજીના બાલ લીલામાં એટલા ડૂબેલા છે કે વાત્સલ રસ પ્રગટ. સાસુ બી છોકરાને મારતી હોય તો માં કે મારા દીકરાને મારતા નહીં, કેવો ભાવ થાય? એવો ભાવ ત્યારે મહાપ્રભુ. તો અહીંયા આ ગોપીજનોના ભાવને, એક એક ભાવને મહાપ્રભુજી જાણે છે અને ઠાકોરજીના ભાવને મહાપ્રભુ જાણે છે. તો આપણે અમારે ત્યાં રીત છે, હવે કોઈ પણ વલ્લભકુંડમાં અમે જઈએ તો ઠાકોરજીની, મારી વાત કરું કે કાંકરોલી જવું કે કોટા જવું કે કોઈ પણ જગ્યાએ જવું, ઠાકોરજી જ્યારે અમારે જઈએ વલ્લભકુંડને મળીએ તો ઠાકોરજીને કંઈ અરોગાવું હોય, માનો કે દ્વારકાધીશે અરોગાવાનું મન થયું તો પેઢીમાં ક્યાંય જવાનું નહીં. હું મારી વાત કરું છું અને મારી સાથે જે આવેલા વૈષ્ણવ હોય એની વાત કરું છું. તમારે શ્રવણ મંગલ કરવાનો છે, પછી આનંદ મંગલ કરવો હોય તો કરવાની છું, તો શ્રવણ મંગલ તો અમે શું કરીએ, મહારાષ્ટ્રી બિરાજતા હોય એને અમે સામગ્રી અરોગાવા માટે, કારણ કે એ દ્વારકાધીશના સ્વામીજી એના આચાર્ય છે, એના દ્વારા ઠાકોરજી આવે. પછી પ્રસાદ મળે બીડો ન મળે એની રાહ નહીં જોવાની, પણ દ્વારકાધીશને અરોગાવું છે કે તમારે કે જે મીઠાઈની દુકાનમાં પ્રસાદ ખરીદવો છે બે વાત નક્કી કરી લેવાની. જો વેચાતો પ્રસાદ લેવો હોય તો પ્રસાદનું બધું મળે છે ભાવ પ્રમાણે, આપણી સામે આપણે આપશે શું કયો માલ જોઈએ છે આપી દેશે તમને. અત્યારે અમારા અમદાવાદમાં દુનિયાભરમાં અમારે ચાલે છે એવું, ખરીદો લઈ જાઓ, પણ અરોગાવું છે તો એ વલ્લભ દ્વારા જ આરોગે. આપણા ઘરમાં આપણે આપણા જૂના મિત્રો આવ્યા હોય અને કહીએ અરે આટલા વર્ષે મળ્યા, મારે કે જમવા આવજો, કાલે સાંજે આપણે ડિનર કરશું. હવે આપણે તો કહી દીધું, આ પુરુષોની વાત કરું છું. હવે ઘરે જઈને ઘરવાળીને કહેવું પડે કે નહીં કે ચારે મારા 4 ભાઈબંધ આવવાના છે જૂના પોઠિયાઓ, બરોબર બનાવજે. જો તમે ઘરવાળીને ના કહો અને પેલા 4 આવી જાય તો શું વલે થાય તમારી? તો એટલે મતલબ શું કે ઘરની માલિક ગૃહિણી કહેવાય, એને કહેવું પડે, એની આજ્ઞા લેવાની જરૂર નથી, પણ કે ફલ આપવાનો અધિકાર ગૃહિણીનો છે, ખાલી હુકમ કરવાનો અધિકાર ઘરવાળાનો છે. એમ શ્રીનાથજી સેવા તમારી લઈ શકે તો પ્રસન્નતાપૂર્વક આરોગ્યનો અધિકાર એને મહાપ્રભુજીને આપે. સ્વામી સ્વરૂપ મહાપ્રભુજી દ્વારા જ શ્રીનાથજી આરોગ્ય છે, ઓર કોઈ દ્વારા નહીં. સમજ્યા મારી વાત? એટલે જો તમારે વૈષ્ણવ જે પોતાને પુષ્ટિ માર્ગે વૈષ્ણવ માને છે એને જો ઠાકોરજીને આરોગાવવું હોય તો આરોગાવવા માટે તો તે તેના સ્વામીજી છે એના દ્વારા જ આરોગાવાય. બાકી બધી વ્યવસ્થા ચાલે. આ કળિયુગ છે, કળિયુગમાં બધી વ્યવસ્થા થાય,
કોઈ વ્યવસ્થા ખોટી નથી, પણ પુષ્ટિમાર્ગી વૈષ્ણવે પુષ્ટિમાર્ગી ઠાકોરજીને અનુગાવું હોય તો તેના દ્વારા આપણે નાના બાળકને કંઈક કરવું હોય તો એની માને આપી, તું આ બાળકને કરજે. તારો બર્થડે આવ્યો, આપણે કવર આપવું હોય તો પેલા ટેણિયાને કવર શું ખબર પડે, કવરને ફાડી નાખે. એની માને આપી, એ લાવી આપે રમકડું. રમકડું લાવવું છે ને, હું રમકડું નથી લાવ્યો, એ રમકડાના 2000 રૂપિયા એની માને આપે. અને એમ પણ તમે તો મહાપ્રભુજી સ્વામી સ્વરૂપ છે, આચાર સ્વરૂપ છે અને ભક્ત સ્વરૂપ પણ. તો પુષ્ટિ ભક્તિ માર્ગમાં આરોગ્ય જે ઠાકોરજી એ મહાપ્રભુજી દ્વારા, કારણ કે કાણી આપણે એની આપીએ. બાકી આપણે જો વેચાતો લેવો હોય તો મળે. અને આ જે સિસ્ટમ છે એમાં એક વ્યવહારિક વસ્તુ છે, એક વ્યવહાર છે, ધાર્મિક વ્યવહાર છે, પણ પુષ્ટિ ભક્તિનો પ્રવેશ ત્યાં નથી હોતો. કારણ કે પુષ્ટિ ભક્તિમાં ઠાકોરજી આરોગ્ય છે અને મર્યાદામાં ઠાકોરજી ખાલી જે દેવ હોય એ ખાલી દ્રષ્ટિ કરે છે, બીજું કંઈ નથી કરતા. અને પ્રભુ આરોગ્ય છે નિશાની શું કે વસ્તુ ઘટતી નથી, એમાં પ્રસન્નતા આવી જાય છે. એ જ્યારે મહાપ્રસાદ કણકો લઈએ તો આપણામાં અલૌકિક ભાવ સૂજે છે. તમે જુઓ, આજે વૈષ્ણવ આપણે સેવા કરીએ છીએ તો ઘણા લોકોને થાક લાગે છે, ઘણા લોકો નથી લાગતું. કેમ? આપણે પ્રેમ કરીએ કોઈને થાક લાગે નથી લાગતું. જે વૈષ્ણવ પોતાના આત્માથી, પોતાના પ્રાણથી, પોતાના જીવથી પ્રભુને લડાવે છે એ પ્રેમ કરે છે, થાક નથી લાગતો. પણ જે શરીરથી ઠાકોરજીની સેવા કરે છે ત્યાં મન નથી, પ્રાણ નથી, આત્મા નથી, રસ નથી, તો થાક લાગે. જાતે અનુભવ કરી લેજો તમે લોકો, હું બી જાતે અનુભવ કરું છું. પ્રેમ કરવામાં થાક લાગે? કોઈ ના લાગે. યાર 6 કલાક 12 કલાક બેસો ને મજા આવી જાય. એમ ઠાકોરજીની સેવા એટલે પ્રભુ જોડે કરવાનો પ્રેમ. આ પૂજા નથી કે આ ચંદન લાવો ને ધૂપ લાવો ને આ લાવો ને તે લાવો ને બ્રાહ્મણ બોલો ને ઘંટા વગાડો ને, એક ઠંડી હોય તો નવડાવો ભગવાનને, ને શીતકાળ હોય તો ઠંડા જલથી નવડાવો ને આ કરો ને ચંદન. આ બધું નથી. માત્ર કેવળ શીતકાળ હોય, ઠાકોરજી માટે 2 રજાઈ ના હોય તો ઠાકોરજીને જે પોડવાની જે ગાદી છે એ 2 ગાદી મૂકો તો ઠાકોરજીને ગરમાવો રહે. સમજો મારી વાત? રજાઈ ભલે 2 હોય, રજાઈ એક જ હોય, ઠંડી વધારે હોય તો ઠાકોરજીને જ્યાં પોળે છે જે સૈયામાં એની નીચેની ગાદી 2 કરી દો તો ઠાકોરજીને ગરમાવો. સમજાય કે નહીં? અને રજાઈ હોય તો રજાઈ મૂકો. પણ ઠાકોરજીને કોઈ પણ દિવસ ઠંડીમાં પણ વસ્ત્ર સહિત પોળાવવા નહીં. ઘણા લોકો એવી વાત ચાલે છે, ઠાકોરજી વસ્ત્ર સહિત પોળાવો, ઠંડી લાગે ના લાગે. ઠાકોરજી તો રાત્રે રાસમાં અહીંયા પધારે છે. અને બીજું કે રાત્રે પ્રભુ બાલ લીલામાં નથી બિરાજતા, કિશોર લીલામાં બિરાજે છે. એટલે અમારા ઘરોમાં સૈયા મંદિરમાં મૂળાજીઓ, પેલો મૂળ રૂપનો મૂળો નહીં, મૂળાજી એટલે એવો રેશમી બનાવેલો એવો બોક્સ કે જ્યાં સ્વામીજીના શૃંગાર, સ્વામીજીના વસ્ત્ર બધા બિરાજતા હોય. અને ઠાકોરજીના ત્યાં સ્વામીજી રાત્રે આવે ને ઠાકોરજીને મનગમતા શૃંગાર કરે અને રાસમાં પધરાઈ જાય. એટલે આપણે વસ્ત્ર ધર્યા હોય તો પછી ઠાકોરજી સ્વામીજી આવે તો કે આ તો ધરેલા છે, બાલ લીલામાં બાંધેલા છે ને બાળક રહેવા દો, એને કિશોર નહીં થવા દેવાનું. એ રાસનો આપણે ઘરમાં એ દિવસે રાસ થાય નહીં. સમજ્યા તમે? એટલે ઠાકોરજીને એકના બદલે 2 રજાઈ ઓળાવી, પણ રાત્રે પુરાડતી વખતે ખાલી કંઠાભરણ, અહીંની શ્રેષ્ઠના કળા કે ચરણાવિંદના નૂપુર ધરવા. જેમ તમે લોકો સ્ત્રીઓ બહેનો કોઈ પણ ફંક્શનમાં જઈને આવો તો રાત્રે બધું યા તો કાઢી નાખતા હોય યા હલકું પહેરી લેતા હોય અને ગળાનું એક અને પગનો તો રહેવા દેવું. એમ ઠાકોરજીને કર્ણના ફૂલ, કંઠાભરણ અને ચરણાવિંદના નૂપુર એટલું રાખવું જોઈએ, કોઈ પણ વસ્ત્ર નહીં. હા, ઠાળું સ્વરૂપ હોય તો તનિયો રાખી શકાય, ચાલો. પરંતુ કોઈ પણ વસ્તુ રાખીએ તો ઠાકોરજી બાળ લીલામાં બંધાય. અને સ્વામીજી આપણા ઘરમાં પધારે છે, એની છમછમ થાય છે. આપણને સંભળાય કે ન સંભળાય? કોઈ આંધળો માણસ હોય તો એમના કે સાહેબ સૂર્ય ઉગતો નથી, આંધળા માણસ પણ તેજનો અનુભવ તો થતો. એમ આપણને જરૂર થાય છે કે મારા પ્રભુ પ્રસન્નતાથી બિરાજે. હવે આગળ કહે છે કે લાભ પૂજાધર યત્ને કૃષ્ણ એવા ગતિ. દરેક પ્રયાસ આપણો કેવલ લાભ પૂજા માટે થતો હોય એ બરોબર ન કહેવાય. ખાસ કરીને ધર્મમાં આપણે તમે જુઓ કે એક કેલ્ક્યુલેટર જે આવે છે અહીંયા પડ્યું હોય, અત્યારે આપણા માઇન્ડમાં ઘૂસી ગયું છે. કોઈ પણ કામ ગણતરી વિના ન કરી, ક્યાંથી આપણને લાભ મળે છે, કેટલો લાભ મળે છે, આ પ્રકારની મનોવૃત્તિ. અને ખાસ કરીને ધર્મમાં, તીર્થમાં, તીર્થ સ્થાનોમાં, તીર્થ સ્થળોમાં, કહેવાતા દેવસ્થાનોમાં જો આપણને લાભ પૂજાની વાત દેખાતી હોય તો પછી આપણા આજના જીવોને, કલયુગના જીવોને ભક્તિમાં, ધર્મમાં અભાવ આવે. કેવલ પૈસા ને એવું ભાવ
અને ભક્તિ એની કદર થવી જોઈએ. એટલે અહીંયા એમ કહે છે કે ધર્મનું આચરણ જ્યારે આપણે કરીએ તો એમાં દરેક કાર્યમાં લોભવર્તી ના હોવી જોઈએ. જેમ આપણે ઠાકોરજીને કોઈ અરોગાવું છે અને આપણે ઘીનો એક ડબ્બો લાવ્યા, સામગ્રી બની રહી છે, તો એમાંથી પહેલાંથી કહી દઈએ કે કેટલું બચશે, કેટલું બચશે, કેટલું બચશે. ઠાકોરજી કે બચાવવાની ઈચ્છા હતી તો ડબ્બો મોકલાયો શા માટે? કેટલા ભગવાન થોડે કેટલા પાછા આવશે, કેટલા રિક્ષાવાળા પૂજા કેટલા પાછા આવશે? હે, તો આપણે તીર્થમાં જઈએ કે ભગવત સ્થાનમાં જઈએ તો પણ લોભ અને પૂજા, આ જે વ્યક્તિને પૂજાવાની એક ઈચ્છા થઈ જાય છે. ફૂલોને એમ થયું એકવાર કે અમારે બધા દેવો પર ચડવાનું, અમારી પૂજા કેમ નહીં? તો ભગવાન આગળ ફરિયાદ કરવા ગયા. ભગવાન કહે ભાઈ તમે ફૂલ છો, કોમળ છો, નાજુક છો, નમણા છો, તમારા છો, તમારી પૂજા ના થાય. તમે પૂજામાં તમારો ઉપયોગ થાય કે ના અમને આવું કરો. તો પૂજાવા બેઠા તો બધા એની પર પથરા પડવા લાગ્યા, કરમાઈ ગયા. ફૂલોને એમ થયું કે ના ભાઈ ના, અમારે તો પૂજા કરવા મજા છે, પૂજામાં મજા નથી. સાચું કહું છું, અમને પોતાને ખબર છે કે આ સ્થાન કેટલું બધું કઠિન. અમારી કોપી કરવા લોકો જાય કે આ કેવું સરસ. અમારા કડીમાં એક બેન હતા, એને અમારી મમ્મીને કહ્યું ભાભીજીને કે આવતા જન્મ મારે વહુજી બનવું. કેમ કે જાણે કે પગ લાંબા કરે, એ લોકો પણ દબાવે, ભેદ કરે, આમ કરે, તેમ કરે, જલસે જલસા. પછી એને કહેવામાં ભાઈ આ વહુજી બનવું સહેલું નથી. લોકોને ગમે કે મહારાજ બની જઈએ, વહુજી બની જઈએ, બહુ મજા આવે. હા, અરે પણ સાંભળો ભાઈ, અમારા વડીલો એમ કહેતા કે આના માટે તપ કરવું પડે. સમજ્યા તમે? આ તમારા પૈસા, તમારી સામગ્રી, તમારું અનાજ, તમારી વસ્તુ જ્યારે લઈએ છે ને એના માટે તપ કરવું પડે છે. વગર તપ કરે લઈએ તો ભોગવવું પડે છે. આ અમારા પૂર્વજો કહેતા ગયા છે અમને. આ નોટો છપાય છે ને ઇન્ડિયામાં, તો એટલું સોનું બેંકમાં હોય એ તો કાગળિયા થઈ જાય. એટલે મોટા ભાગના મહાપ્રભુજી જ્યારે ત્યાં પધાર્યા, વાર્તામાં આવે છે કે પેલા સોનાનું પૂતળું હતું અને રાજાએ કહ્યું કે હવે બ્રાહ્મણ રહ્યા નથી, મરવા તૈયાર થઈ ગયો. તો મહાપ્રભુજી બોલાવે કહ્યું કાલે તારી સભામાં અમે આવીશું. ત્યારે સોનાનું પૂતળું હતું એટલે મહાપ્રભુજી પધાર્યા. તો પેલા સોનાના પુતળાએ એક આંગળી ઊંચી કરી, મહાપ્રભુએ 3 આંગળી ઊંચી. તો પેલા સોનાના પુતળાએ માથું નીચું કર્યું. એનો મતલબ એ થયો મહાપ્રભુજીએ રાજાને ઉપદેશ આપ્યો, ઠપકો આપ્યો, કહ્યું કે રાજા તમે તમારા પ્રાણ બચાવવા, તમારા રોગની મુક્તિ માટે આ સોનાનું પુતળું બ્રાહ્મણને આપવા તૈયાર થઈ ગયા. એટલે મતલબ શું? એ સોનાનું પુતળું જે લે બ્રાહ્મણ એ મરી જાય અને રાજા પર વિચાર કરો. રાજા જે રક્ષક છે એ બ્રાહ્મણનો જીવ લેવા તૈયાર થઈ ગયો. અને બીજું, સોનાના પુત્રો મંત્રોક્ત હતો. મંત્રોક્ત વસ્તુ હોય એમાં ચેતન્ય આવી જાય. એને કહ્યું તમે 1 વાર ગાયત્રી કે સંધ્યા કરો છો? મહાપુરુષે કહ્યું 3 વાર કરું છું. ત્યારે નીતિ મસ્તક થઈ ગયું. અરે તમે બ્રાહ્મણો, આ તમારી મુખ્યા ભીતર્યા ઝઘડિયાની ફોજ અમારા ઘરમાં છે બધી, કોઈ ગાયત્રીની ખબર નથી, ખાલી એકી કરવા જાય ત્યારે જરૂર પહેરે છે અને માન ભગવતી કે આપણે પૈસા આપીએ. સાચું કહેજો, ભટ્ટીઓમાં થૂકે છે, આમ કરે છે બાથરૂમ. આ આપણા બહુ મોટા ભગવતી. હું બ્રાહ્મણ નિંદા નથી કરતો, પણ વાત કહેવા માંગુ છું કે બ્રાહ્મણ તો રહેવું જોઈએ કે નહીં? તો એના કરતા અમારા વૈષ્ણવ શું ખોટા છે? બિચારા ભાવથી તો બનાવે છે. આ જે લોકો જે કહી રહ્યા છે બધા દેવી ઉપાસકો, શિવજીના ઉપાસકો, કોઈ પુષ્ટિ માર્ગી વૈષ્ણવ નથી, ખાલી નોકરી માટે બ્રહ્મ સંબંધ દેવા આવે. અમારા સિનાજીમાં જઈએ તો શિવો માતા કરીને બધું ભોગ ધરે. કેમ કે એ લોકો પેટ માટે આવ્યા છે, કલાકાર છે, જાણકાર છે, પણ પુષ્ટિ ભક્ત નથી. વિચાર કરો, એ બધા કરતા અમારા વૈષ્ણવ શ્રેષ્ઠ છે. ભલે મિશ્રી ધરો છો તો સિનાજી બાબા તમારે ત્યાં અહીં આરોગ્ય છે, નક્કી માનજો, જરાય ઓછા ના માનતા. અને એટલા માટે પંચમ વર્ણ એટલે બ્રાહ્મણ કરતા બી મોટા વૈષ્ણવને માન્યા. કે અમારા મહાપુરુષ કહે છે કે વલ્લભપુરના બાળકોને, વૈષ્ણવને કે તમે પોતાનું તપ વધારો. બ્રાહ્મણ હોય ને ગાયત્રી ના કરે તો તપ ખંડિત થઈ જાય. અમારે ત્યાં એક મુખીઓ આવેલો, મને કે અમે તો બ્રાહ્મણ છીએ, અમારા બ્રાહ્મણને માંગવાનો અધિકાર છે. મેં તો ખોટી વાત, શાસ્ત્ર બતાવો મને, બ્રાહ્મણને માંગવાનો અધિકાર છે જ નહીં. આપણે તો બ્રાહ્મણને બગાડી રહ્યા છીએ. શાસ્ત્ર કહે છે કે માત્ર સંન્યાસીને માંગવાનો અધિકાર છે. બ્રાહ્મણને અધિકાર છે દક્ષિણાનો, દાન લેવાનો અને જપ કરવાનો. જો બ્રાહ્મણ જો ભિક્ષા લે તો એની સ્ત્રી જતી રહે હાથમાંથી. સમજ્યા તમે? દક્ષિણા ક્યારે અપાય, દાન ક્યારે અપાય? એટલા માટે બ્રાહ્મણને એટલા યોગ્ય બનવું પડે. હા, બ્રાહ્મણ પોતે એમ કહે છે કે અમે તો હાથમાં લઈશું, હાથ અપાય જ નહીં. એ તો ભીખ કહેવાય. ભીખ લેવાનો અધિકાર યા તો ભિક્ષુકને છે યા સંન્યાસીને છે. બ્રાહ્મણને અધિકાર નથી આમ લેવાનો. એ કર્મ કરે,
કર્મકાંડ કરે, ગાયત્રી કરે, મંત્રોચ્ચાર કરે, ત્યારે દક્ષિણા રૂપે કે દાન રૂપે અપાય. આપણા કહેવાતા સો-કોલ પુષ્ટિ માર્ગીય બ્રાહ્મણો અમારી હવેલીઓમાં એ ખરેખર પોતાને બ્રાહ્મણ કહે છે, કોઈ દિવસ ગાયત્રી નથી કરતી. એટલે હું કહું છું, પહેલા સેવા. આ બધી અમારા સાથે સ્વરૂપો બધા જ કોઈને કોઈ વૈષ્ણવ સેવા કરતા હતા કે નહીં? દામોદર સંબલવાળા દ્વારકાધીશ સેવા કરતા, ગજનધાવો નવણીતરાજીની સેવા કરતા, રજુભાઈ બાળકૃષ્ણજીની સેવા કરતા. તો આ બધા વૈષ્ણવને ત્યાં ઠાકોરજી કેમ હતા કે બ્રાહ્મણ કરતા બી મોટા હતા? વિચાર કરો. આ પદ્મનાભદાસજીની વાત સાંભળો. ગિરિધરજી મોટો 56 ભોગ કર્યો, ખૂબ શ્રમ લીધો, અને પછી પૂછ્યું કે બાબા આપકો કેસો લગ્યો? મથુરાધીશ હે પ્રભુ આપકો કેસો લગ્યો? તો ગિરિધરજીના વચન મળે છે કે બાબા આપણે શ્રમ તો બહોત लियो કે પદ્મનાભદાસ કે છોલા સો આનંદ નહીં આયો. આ આપણું સ્વરૂપ છે. આ પદ્મનાભદાસના છોલા પદ્મનાભદાસના નથી કે મારા તમારા છે. એ છોલા કોના છે? મારે તમારા ભાવ, મારી તમારી દિનતા, મારા તમારા તાપના છોલા છે. આપણે એ ભૂલીને 56 ભોગમાં પડી જઈએ છીએ, પ્રસાદમાં પડી જઈએ છીએ. અરે અમારા મહાપ્રભુજી આગળ કોઈ આમ કરે ને તો સાક્ષાત ઠાકોરજી પધરાઈ આપે. તો ઠાકોરજીને આપણે મને પ્રસાદ આપજો, મને આપજો, હું રહી ગઈ. અરે આવી રીતે લંગરમાં આમ કરવાનું ઠાકોરજી માટે મને શરમ આવે. વિચાર કરો મારી વાત. તમને પોતાના માનીને, આત્મીય માનીને કહી રહ્યો છું. મહાપ્રભુજી આગળ આમ કરશો ને તો ઠાકોરજી પધરાઈ આપશે. ઠાકોરજી ખાલી ના પધરાવાય, ભક્તિ સહિત પધરાવાય. કન્યા કોઈ ખાલી વિદાય કરે? ગરીબમાં ગરીબ હોય તો કપડા લતા અને સોનું ને રૂપિયા આપે કે ના આપે? તો વલ્લભ ઠાકોરજી એમને આપે? વલ્લભ જ્યારે ઠાકોરજી પધરાવે ત્યારે ભક્તિ સહિત પધરાવે છે. આપણે ભાનમાં આવવાની જરૂર છે. તો આમ કરો વલ્લભ આગળ તો સિન્હાજી પધરાઈ આપે. મેં આપણો સર્વસ્વ પધરા દેતો હું. આપણે આમ મને આપો, મને આપો, મને આપો. ને અમારા એક ભગવતી હતા માણસામાં, એ તો કહેતા કે જેનું હાથનું આપવું લઈએ ને એના જેવી બુદ્ધિ થઈ જાય. એ તો પોતે કોઈ જગ્યાએ ફસાઈ પડ્યા હોય તો પોતે જાતે લઈ લે. કારણ કે જેનું આપણે જે માટવા બેઠો હોય એના જેવી બુદ્ધિ થઈ જાય. આપણે કહો, વિચાર કરો. તો સૌથી પહેલા કલિયુગમાં પ્રાણ ક્યાં થઈ રહ્યો છે? આપણી બુદ્ધિ. અમારો મિત્ર હતો એક જ્યોતિષી, એ મને કે મહારાજ હું તો કુંડલીમાં નવી વિદ્યા કરું. શું કરે છે ભાઈ? કે હું તો ખાલી 5મું સ્થાન છે ને, બુદ્ધિનું સ્થાન છે કુંડલીમાં. હું તો ખાલી 5મું સ્થાન જોવું એટલે બધું જીવન કહી દઉં. વાત સાચી. કુંડલીમાં જે 5મું સ્થાન બુદ્ધિનું હોય, અહીંયા આપણે ત્યાં બુદ્ધિ પ્રેરક કષ્ટસ્ય. તો બુદ્ધિ જે છે પ્રભુને સમર્પિત આપણે લઈએ તો વિચાર કરો. પુષ્ટિ પ્રભાવ મર્યાદામાં આવ્યું છે કે ભગવત રૂપ સેવાર્થમ સૃષ્ટિ જ્ઞાનતા ભવે. પ્રભુના રૂપની સેવા કરવા માટે આ વલ્લભી સૃષ્ટિ બની છે. પુષ્ટિ માર્ગી સૃષ્ટિ પ્રભુના રૂપની સેવા. પ્રવાહી સૃષ્ટિ મન જેવી છે, ચંચળ, એ ભટક્યા કરે. એ મન પ્રભુના મનથી બની પ્રવાહી સૃષ્ટિ. અહીંયા ગયા, ત્યાં ગયા, ત્યાં ગયા, ત્યાં ગયા. અમારા ગામડામાં ઘણી વાર એવું બને, બધા માતાજીના મંદિરમાં થઈને છેલ્લે પુષ્ટિ માર્ગી મંદિરમાં આવે. છેલ્લું શ્રીફળ ત્યાં ફોડે, અને મંગળા પહેલી હોય તો પેલું શ્રીફળ ત્યાં ફોડે. બધા દેવને જેટલા બી દેવ ભૂલથી કોઈ ન રહી જાય એટલા પહોંચી વળે. પ્રવાહી સૃષ્ટિ. મર્યાદા એટલે માત્ર કથામાં, પ્રવચનોમાં, ઉપદેશમાં જ રસ હોય. સેવામાં કે સ્વરૂપમાં રસતા હોય, મર્યાદા. અને જેને સાક્ષાત સ્વરૂપમાં બી રસ હોય, ગુણગાનમાં બી રસ હોય, અને સત્સંગમાં બી રસ હોય, એ પુષ્ટિ. તો હવે વિચાર કરો તો મહાપુરુષ કહે છે કે પુષ્ટિ બીજ એટલે પુષ્ટિનો આત્મા લઈને આપણે ભૂતલ ઉપર આવ્યા છીએ, તમે અને અમે બંને. આ ગંભીર વાત છે, રસાત્મક વાત છે. પુષ્ટિનો આત્મા લઈને આપણે વૈષ્ણવના ઘરમાં જન્મ્યા. વલ્લભ કુળની અંદર તમે પણ આવી ગયા. ભલે બિંદુ સૃષ્ટિ કે નાથ સૃષ્ટિ હોય, પણ સૃષ્ટિ તો વલ્લભની કે બીજાની? મારા દીકરા બે હોય તો દીકરા તો મારા કે નહીં? આ બંને સૃષ્ટિ કોની? વલ્લભની કે નહીં? તો બંને આ સૃષ્ટિ. તો અહીંયા આત્મા લઈને આપણે આવ્યા. પુષ્ટિ આત્માને બ્રહ્મ સમન થાય છે, બીજને. આ દેહને બ્રહ્મ સમન નતું. હું વલ્લભ કુળનો દીકરો હોઉં કે તમે વૈષ્ણવ કુળના દીકરા હો, બ્રહ્મ સમન થાય છે આપણા પુષ્ટિ બીજને, આત્માને થાય છે, શરીરને નહીં. શરીર તો સેવા કરે ત્યારે પુષ્ટિ માર્ગી બને. તો આત્માને બ્રહ્મ સમન થાય. આત્માને હાથ પગ તો છે નહીં, તો શું કરવું? આત્માને બ્રહ્મ સમન થયું, આત્માને હાથ પગ તો છે નહીં. તો મહાપ્રભુજી કહે છે કે પુષ્ટિ બીજ ભાવવાળા જીવને ઇન્દ્રિયો પણ એવી આપી છે કે સેવામાં તત્પર બને. હવે ઇન્દ્રિયો આપણને આપી, કેવી ઇન્દ્રિયો? જે ભગવત સેવામાં લાગે. પણ ઇન્દ્રિયોને પ્રભુને ધરીને રોજ સમર્પિત લેતા હોઈએ તો ઇન્દ્રિય બહિર્મુખ ના થાય અને સેવામાં લાગે. બહારનું ગમે તે ખાતા હોઈએ, ભોગ ધરીને લેતા ના હોઈએ તો પછી ઇન્દ્રિય વિમુખ થાય. કે ઇન્દ્રિયો બધી આપણી બહિર્મુખ છે. આંખો બહાર જુએ છે, હાડ બહાર જુએ છે. આપણે અહીંયા ઓપરેશન કરવું હોય હાડનું તો આપણે અંદર હાથ નાખી શકીએ છીએ? ના, ઇન્દ્રિયો બહાર જુએ છે. તો આ ઇન્દ્રિયોને બહિર્મુખ થતા રોકી કેવી રીતે? કે પ્રભુને ધરીને આપણે લઈએ, જે કંઈ બી ધરીએ,
એ જ્યારે લઈએ તો આત્મા જેમ પુષ્ટ છે એમ ઇન્દ્રિયો પણ સમર્પિત લેવાથી પુષ્ટ બને. એટલે આખું તરુણ તો ધીરે ધીરે યમુનાજીની કૃપાથી થઈ જાય અને આ જગતમાં ભૂતલ ઉપર જ પ્રભુનો સાનુભાવ થાય. એ તો લીલાની રાહ જોવી. વિચાર કરો કેટલો ઊંડો ભાવ છે. તો અહીંયા આપણે એ વિચારવાનું છે કે આ તરુણ મેતાવતા માટે યમનાષ્ટકની અંદર પણ હરિયાઈ મહાપ્રભુજી કહે છે જેમ કાચો ઘડો હોય એમાં તમે જળ મૂકો તો જળ રહે નહીં, પણ પરિપક્વ થઈ જાય અગ્નિમાં તપી તપીને મૂળ જે ઘડાનું રૂપ છે એ પ્રારૂપ થઈ જાય ત્યારે જળ રહે. એમ આપણે હજી વિરહની અગ્નિમાં તપવીએ દિનતા રાખીને તો એ તપેલો ઘડો એમાં ભક્તિ રસ રહી શકે. એ તો જળ અહીંયા એટલા માટે ભગવત સેવામાં જો રોજ ધરીને ન લઈ શકતા હોય, ઠાકોરજીની જે તમે મિશ્રી મેવો ધરો છો એનું પ્રસાદી તમારા ભોજ્ય પદાર્થમાં મેળવો. અને બને હવે તો એવી અપ્રશ્ન બી કોઈ વાત નથી કરતું કે ભાઈ કેમ કરો છો, મેળ દૂધ ઘરની કઈ છે ને સખડીની કઈ છે ને સખડીની કઈ છે, તમારો અલગ ચોકો છે કે નહીં. માત્ર એટલું જ કે ઠાકોરજીના માટે જેવી તમે રસોઈ કરો એ પાત્ર થોડા ઠાકોરજીને અલગ રાખો, એમાં આપણે જમાય નહીં. એક જ વાત. બીજી વાત કે ઠાકોરજી માટે જે તમે બનાવો એનો ગેસ અલગ રાખો, અથવા જૂનો ગેસ હોય એને સાફ કરી પછી એટલે પહેલાં ઠાકોરજીનું કરી લેવું પછી આપણું કરવું. અને સગવડ હોય તો એ ગેસ અલગ રાખવું, પાત્ર અલગ રાખવા, ધરી થોડું ધરો થોડું બનાવો. ઠાકોરજીને ધરીને જે આપણે બધામાં લઈએ તો આપણી જે બુદ્ધિ જે બારી જગ્યાએ ભટકે છે, કરવું કે ના કરવું, થાય કે ના થાય, આવા જે પ્રશ્નો છે એનું સમાધાન અંતઃકરણમાં જ મળી જાય. આજે લોકો સેવાથી ડરે છે કેમ? અમારાથી આવું ના થાય. ના થાય તો કંઈ નહીં, પરંતુ જેટલું બને એટલું તો આજે આપણા બાળકોને દીકરાઓને આપણા પાસે લાવો આચાર્ય પાસે અને કહો કે જે અમે જે કરી રહ્યા છીએ આગળની પ્રજા હવે નહીં કરે તો એ લોકોને કેમ કરવું એવું એને સમજાવી દો. અમે સરળમાં સરળ ઉપાય, આધુનિકમાં આધુનિક ઉપાય આપણે જે કરતા આવ્યા એ આપણી સાથે જતું રહ્યું. હવે જે ઠાકોરજી નવી પ્રજા સેવા કરવાની છે એના ભાવથી એની રીત પ્રમાણે કરવા દો. ઠાકોરજી છોવાતા નથી, પણ જેટલું બી સાધારણ જે ભારતીય હિન્દુ આચાર છે એટલું આપણે બતાવી દઈશું. તો કોઈ પણ દિવસ આપણી મિલકત લેવા બાળકો તૈયાર છે અને ઠાકોરજીને ગ્વાલ મન લેવાને બીજાને ભરોસે પધરાવવા પડે અને જેના કારણે આપણે રૂડા છીએ, જેના કારણે આપણે ઉજરા છીએ, એવા ઠાકોરજીને દેશ નિકાળો અપાય. જે લીલામાં ઠાકોરજી આપણે સેવા લેવાના છે, જેના કારણે જિંદગી વીતી ગઈ. આપણા વૈષ્ણવને ચિંતા કઈ છે કે મારા પછી મારા ઠાકોરજીનું શું થશે, અને થવું જોઈએ. આ ચિંતા બહુ સ્તુતિ ચિંતા છે, નમસ્કાર કરવા લાયક ચિંતા છે. તો એના માટે પહેલી વ્યવસ્થા છે આપણા ઉત્તરાધિકારીઓ, આપણા વંશવાસો. એને ડર હોય તો ડર દૂર કરાવો. તમે જે ડરતા હો તમે ડરો, પણ સરળમાં સરળ કેમ કરવું એ સમજણ આચાર્યો આજે પણ તમને પૂરી પાડે છે. તમારા બાળકોના પ્રશ્નોના જવાબ પણ આપી શકે, પણ ભૂલથી પણ ઠાકોરજીની ઝાંપી આપણા ઘરથી બંધાવી જોઈએ નહીં. અમારા જે રમણ પ્રભુ તો એટલે સુધી કહે છે કે ઠાકોરજી અમુક દિવસ થોડા દિવસ બહાર જવું હોય ને તો બી કોઈ ત્યાં પધરાવવા નહીં, ખાલી મિશ્રી મેવો ધરી દેવો પટવસ્ત્રમાં ધરીને, ખ્યાલ આવ્યો? અને પછી બીજા જ્યારે આવીએ ત્યારે વ્રત કરી લેવું, ઠાકોરજીની સેવા પ્રારંભ કરવી. બને ત્યાં સુધી ઠાકોરજી બીજાને ત્યાં પધરાવવાનો દુરાગ્રહ ના રાખો. ઠાકોરજી નથી ગમતું. આપણે કોઈને ત્યાં આપણે બાળક મૂકીને જઈએ તો પહેલાં શું જોઈએ, એનું શરીર કેવું છે, દુબળો પડી ગયો કેવું લાગે. એટલે અહીંયા ભરણ અને પોષણ, ભરણ તો થાય છે, કોઈ પણ આપણા સગાવાળા ઠાકોરજીને ભોગ, પણ પોષણ કેવી રીતે થયું એ જોવું પડે. ખાલી ભરણથી ના થાય, પણ પોષણ બી થવું જોઈએ. પુષ્ટિ માર્ગ એ પોષણનો માર્ગ છે. તો અહીંયા એ કહેવામાં આવ્યું છે કે લાભ અને પૂજા માટે આપણે ભગવત સેવા નહીં કર. કોઈ તે પૈસા આપીને કે જે આ પૈસાની તું સેવા કરજે, એ પણ સેવા પુષ્ટિ માર્ગમાં વલ્લભના માર્ગમાં માન્ય નથી. અને કોઈથી પૈસા લઈને હું તારી બદલે સેવા કરીશ એ પુષ્ટિ માર્ગમાં કેમ માન નથી કે માનસી બનતી નથી. જો તમે ધનથી કરો તો બી તમને અહંકાર આવે, ધનથી કરો તો મમત્વ આવી જાય કે મારું ધન, પૈસા વાપરીએ તો મમત્વ વધી જાય કે મારું ધન છે. અને શરીરથી કરીએ તો હું કરનાર, તો હું અને મારું એ બાધક બની જાય. એટલા માટે તનુવૃત્તિજા સેવા દ્વારા તન અને મન એટલે અહંકાર અને મમતાનું સેવામાં સમર્પણ થવાથી માનસીથી થાય છે એક જ ઠાકોર.